હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જેમમાં આપણે અંબાજી અમદાવાદથી મોણસા અંબાજી જવા નીકળ્યા હતા. તો હાલ આપણો દિવસ ત્રીજો દિવસ થઈ ગયો છે અને આપણે ત્રીજા દિવસની અંદર હાલ આપણે સતલાસણ પહોંચી ગયા છીએ. અને સતલાસણની અંદર આપણો હાલ બધો જેટલો આપણા જોડે હેડવાવાળો હતો એ બધા જોડે આપણે મળી ગયા છે આપણને અને બધા જોડે આપણે બેઠા છીએ. એ લોકો અત્યારે ચા નાસ્તો કરી અને બધો અત્યારે આપણે જોડે જ છીએ. તો એ લોકોને મુલાકાત કરીએ આપણે કે તમને કેવું પગમાં તકલીફ હોય છે કે નહીં. પછી આપણે આગળ હેડીએ તો બધા હાલ સતલાસણ કેમ્પમાં આપણે રોકાયા છીએ. એ લોકોને બતાવીએ તમને તો બને રહેજો. પહેલી વાત તો આપણે જોડે જ છે, એમને પૂછી લે કે તકલીફ કેવી પડે કે ના પડે કેવું હોય. અત્યારે અમે સતલાસણ પહોંચ્યા છીએ અને તકલીફ પડી છે થોડી ઘણી, પણ જવાનું છે એ ફાઇનલ છે. તો જવું તો પડશે. હા, તો હવે વધો નહીં મળીએ આપણે આગળ. ચા પી લીધી? હા, ચા પી લીધી છે, ચા નાસ્તો કરી લીધો. બરાબર. હવે જવાનું છે સીધો દોતા. ઓકે, તો આપણે મળીએ દોતા. અને દોતા બી મળશું અને રસ્તા બી મળશું તમને. આપણે તમારી જોડે જ છીએ. મળીએ જાઓ બીજા લોકો આપણે તો મળીએ. ગુડ મોર્નિંગ. કેવું હોય? બ્લોગ બનાવીએ. બરાબર. ઓકે. ગુડ મોર્નિંગ. જવા બીજો એવું પગ દુખાય એ દુખાતા? ઓકે. આમાં રિક્ષા ડ્રાઈવર છે. હાલ રિક્ષા ચલાવી કંટાળી ગયો છે. તો જોઈ લે હાલો રિક્ષા તાર કમ્પ્લીટ બેસી ગયો છે. ગુડ મોર્નિંગ અજીજી. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું? બસ સારું છે. અત્યારે તો સતલાસણ પહોંચી ગયા. હા, બધાને થોડો દુખાવો પણ થતો હતો. ધીમે પહોંચી ગયા સતલાસણ. બરાબર. અહીંથી દોતા લગભગ 25 કિલોમીટર જેવું છે. હા, બરાબર. લગભગ 1 વાગ્યા સુધી આમ કરીશું આગળ. હાલ તો આગળ રોકાવાની ઈચ્છા કરી કોઈ આગળ? રોકાવાની ઈચ્છા તો નહીં, પણ લગભગ 1 વાગ્યા સુધી તો હેડીશું. પછી બહુ ગરમી જેવું લાગશે માહોલ, તો પછી બેસીશું બધા. ઓકે. જેમ બે તો મંજિંગ કરતો તો મારા ઘેર મૂકીને આવે, બીજું કોઈ બી દેખાતો નહીં. તો આ લોકોને આપણને જોયા કે દાળવાળાના કેમ્પમાં બી ઊભા હતા, દાળવાળા ખાતા હતા. તો આ બે દાળવાળા ખાઈ કમ્પ્લીટ એક દિવસ દીધો. બેનને દાળવાળો ખાઈ લીધો છે. અને દાળવાળો ખાઈ અને પાછો આપણને રનિંગ પકડી છે, એટલે કે ચાલવાનું. તો આપણે જે કેમ્પમાં રોકાઈએ તો પાછા લોકોને બતાવીએ કે શું ખાય છે આ લોકો. તો બને રહેજો વિડીયોમાં. પપ્પાને તેલ લેતો ખરવું. કારી નરેશ પેલો નેનો હોય ને પેલો મોટો અને 2 જણા 4 જણા જ નીકળ્યા.
બે જણા કોઈ દાડે હેડી નહીં આવ્યા તો પર તો હેડી આપણા જેવા લીધા છે એવું આજુબાજુ રસ્તાનું પાલન કરે છે તો સૂર્ય આખા હો જય શ્રી કૃષ્ણ, જય અંબાજી. લખી જાય આપણા સાથી લાવે એકબીજાના હાથમાં રાખીને હેલો, ગુડ ઇવનિંગ, આફ્ટરનૂન, સોરી. તમે મારી બાજુ કેમ તો હાલ આપણા ઓબાવાડી પહોંચવાયા છીએ અને આપણા ખીચડીનો કઢીનો કેમ્પ હતો તો આપણે ખીચડી અને કઢી ખાઈ અને નીકળી ગયા છીએ તો આપણે જો બધો છે એ બધો જ્યારે બધો તો ઓબાઘાટ ચડવાના છે. ઓબાઘાટ લગભગ 2 થી 3 કિલોમીટર બાકી હશે એ બધા ચડીએ છીએ હવે જોવા ત્યાં આપણે જઈએ છીએ હવે. તો નેટ જો ધરમદર ચડી જાય. હા તને ચડાશે ઓબાઘાટ. હા ભાઈ તો તો આપણા હાલ ઓબાઘાટ પહોંચી ગયા છીએ અને ઓબાઘાટ ચડવાની તૈયારીમાં છે. તો આપણા પાછળ જે લોકો હતા એ પાછળ આવે છે તો એમને પૂછીએ કે તમે ઓબાઘાટ ચડવાના છો કે રોકાવાનો છો અને ચઈ કે ચડશો તો આપણે લોકોને મુલાકાત કરી લઈએ. તો ચાલો એ લોકો જોડે જઈએ. બોલો તમને પહોંચવા આવ્યા? ઓકે ઓકે મળીએ આગળ હતા. બોલો. ઓકે ઓબાઘાટ ચડી રહ્યા જો ચડાય તો હોત વાત છે, બાકી હવે રિક્ષા બિક્ષા ગોતવી પડે એવું લાગે ને જો મળી જાય ઓબાઘાટ ચડીએ છીએ. તો હવે બધા ઓબાઘાટ ચડવાની તૈયારી કરે છે. બધો આપણે લોકો જોડે જઈએ છીએ. તો
લે અવાગાડ આવતા પહેલા તો બધો થાકી ગયો. મારે તો હવે અવાગાડ તો પૂરો ચડો નહીં બેસી જાય ડાયરેક્ટ. ગાડી આવે છે કયો ભાઈ કહેતા હતા એવું કેવું કશું સીધા સીધો જશું સ્ટોપ કરી નાખ્યું મેં. બહાર સ્ટોપ કરી હા ગીરગર્દન
ચલો ગાઈસ હોજના વાગ્યા છે 7 અને આજનો આપણે જે સતલાસણથી પછી આપણે જેટલું અંતર કાપ્યું તે આજ જે આ વિડીયોમાં જે દોતાઓથી બતાવેલું છે. આપણે જે જગ્યાએ રોકાણ હતા, જે જગ્યાએ આપણે ખાધું હતું અને કોણ કોણ આપણા જોડે હતું એ ટોટલ વસ્તુ આ વિડીયોમાં બતાવેલું છે. અને આજનો વિડીયો આપણે એ પૂરો કરીએ છીએ કે આપણે દોતા પોકવા આવ્યા છીએ અને કાલ ચોથો દિવસ થાય છે. આપણા 3 દિવસ પૂરા થઈ ગયા અને ત્રીજી નાઇટ આપણા દોતામાં રોકાયા છીએ. અને આપણા જોડે કોણ કોણ છે અત્યારે તો હાલ અમે 2 જણા છીએ અને બીજા આપણા થોડા પેટ્રોલ પંપની બહાર બેઠા છે, એ લોકો તમને બતાવી દઈએ. તો મિત્રો આપણો આજનો વિડીયો આજે પૂરો કરીએ છીએ. અને વિડીયોમાં તમે નવા હોય અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો. તો ચલો આપણે બતાવીએ આપણા જોડે કોણ કોણ છે. અને આપણે રિક્ષા અત્યારે હાલ ફસાઈ છે, એ લોકોને આવતા વાર લાગશે. તો આપણા જે દોતામાં વેટિંગ કરવાનું છે. તો મળીએ આપણા ચોથા ભાગમાં.